નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોના ખેતરમાં જે બંધ પડેલ બોર કે કુવાઓ છે તો તેને રિચાર્જ કરવા હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે જે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ છે તેના દ્વારા આપવામાં આવેલી છે। જે ખાનગી બંધ જે ટ્યુબવેલ કે કુવાઓને ભૂગર્ભ જળના રિચાર્જ માટેની યોજના છે તે યોજના અંતર્ગત ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો વિગતવાર આપણે માહિતી મેળવીએ તો કે રાજ્યમાં બંધ પડેલ જે ટ્યુબવેલો કે કુવાઓ શક્ય હોય તો તેવા કિસ્સાઓમાં ભૂગર્ભ જળ રિચાર્જની જે કામગીરી માટે ઉપયોગ કરી શકાય। તો આવા સ્ટ્રક્ચરોનો ઉપયોગ છે તે ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઓછા ખર્ચે થઈ શકે છે અને આ કામગીરી લોક ભાગીદારીથી વ્યાપકપણે જો હાથ ધરવામાં આવે તો રિચાર્જની જે પ્રવૃત્તિને વધુ વેગ છે તે આપી શકાય છે અને મોટા પ્રમાણમાં જનજાગૃતિ લાવી અને અમલીકરણ કરવામાં આવે તો લાંબા ગાળે બંધ પડેલ જે ટ્યુબવેલ કે કુવાઓ છે તે પુનઃજીવિત થવાની પણ સંભાવના રહે છે અને જે ભૂગર્ભ જળ રિચાર્જ થવાના કારણે ભૂગર્ભ જળ ઊંચા આવશે અને મિત્રો જે ટ્યુબવેલ કે કુવાઓના જે પાણી છે તે પાણીના તળો પણ ઊંચા આવશે, જેથી કરી રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારીથી ભૂગર્ભ જળ રિચાર્જ માટે એક યોજના છે તે જાહેર કરેલ છે। એ જે બંધ પડેલ જે ટ્યુબવેલ કે કુવાઓના રિચાર્જ માટેની યોજના જાહેર કરવામાં આવેલી છે। તો આ યોજના અંતર્ગત હાલ પ્રથમ તબક્કામાં ગાંધીનગરના અલગ અલગ જે 4 તાલુકાઓ છે, જેમ કે ગાંધીનગર શહેર, કલોલ, માણસા અને દહેગામ, તો આ જે 4 તાલુકાનો પ્રથમ તબક્કામાં સમાવેશ કરવામાં આવેલું છે। વાત કરીએ સહાય વિશે તો કે મિત્રો, અહીં લોક ભાગીદારીથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી 90% રકમ છે તે સરકાર દ્વારા આપવામાં આવશે, સરકારી ખર્ચ લાગશે, બાકીની જે 10% છે તે લાભાર્થીએ પોતે ચૂકવવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો, મહત્તમ ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવશે તો કે મિત્રો, અહીં એક કામ માટે અંદાજિત જે કુલ ખર્ચ છે તે ₹1,66,000 ને ધ્યાનમાં રાખી અને તેમના 90% લેખે સહાય છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે, એટલે કે ₹1,49,400 ની સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે। તે સિવાય બાકીની જે 10% રકમ છે, એટલે કે ₹16,600 છે તે ખેડૂતોએ પોતે ભોગવવાના રહેશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે અને મિત્રો, જેટલા ખેડૂતો અરજી ફોર્મ ભરશે તે તમામ અરજીઓની ચકાસણી થશે અને તાલુકા દીઠ નિયત થયેલ જે અરજીઓની સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખી અને એક ઓનલાઈન ડ્રો છે તે કરવામાં આવશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજીથી માંડી અને ડ્રો સુધીની તમામ જે પ્રક્રિયા છે તે ઓનલાઈન જ કરવામાં આવશે અને તેમની જાણ છે તે લાભાર્થીને SMS દ્વારા કરવામાં આવશે, તેમજ મિત્રો વેબસાઇટ ઉપર પણ તેમની માહિતી છે તે અપલોડ કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત સમયગાળા દરમિયાન ખેડૂતોએ ઓનલાઈન અરજી છે તે કરી દેવાની રહેશે। અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે। 9 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે અને 24 ફેબ્રુઆરી 2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। અરજી ફોર્મ કઈ વેબસાઇટ ઉપર ભરવાનું રહેશે તો અહીં વેબસાઇટ આપવામાં આવેલી છે, borewell-recharge.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો એટલે કે મિત્રો, ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। બંધ પડેલ જે બોર કે કુવો રિચાર્જ કરવો હોય તો સહાય આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।